અને પછી એની માં એને સલાહ આપે, બેટા રોજ સાંજે તારે 5 મિનિટનો ફોન કરી દેવો. રોજ તમે કોઈક વ્યક્તિ સાથે 5-10 મિનિટ સાંજે વાત કરવાનો પ્રયત્ન તો કરજો. વાત શું કરવી? પછી થેપલા કરે, ભાખરી કરી, આટલી વાતો હોય. અને એમાં પેલા સાસુ સસરાને બંનેને શંકા જાય કે એની બધી વાતો કરતા હશે ને પેલું કરતા હશે ને પછી એમાંથી પ્રોબ્લેમ ઊભો થાય. કહી જ દેવાનું દીકરીને કે બેટા કંઈ કામ હોય તારે 15-25 દિવસે, મહિને 2 મહિને તો એક વાર ફોન કરજે, બાકી તું ત્યાં છું, અમે રાજી છીએ. બેટા હવે તારું એક ઘર છે, કામ હોય તો પ્રેમથી વાત કરજે, પણ એ રોજ ફોન કરવાની જરૂર નહીં. આ સંસ્કાર તમારા સંતાનોને યુવાન અવસ્થામાં પણ આપવા પડશે. એ મા બાપનો રોલ છે. You become a complete father, you become a complete mother only when you infuse and induct values and virtues in your children. બાકી ફિઝિકલી તો તમે માતા પિતા બન્યા, ઇમોશનલી નથી બન્યા. આ તો મને વચ્ચે કે અત્યારે યાદ આવી, તમને કદાચ ઘણાને પ્રશ્ન તો અત્યારે મનમાં થતો હશે કે આ વિષય પર અમે કેવી રીતે બોલીએ છીએ. એ વાત સાચી છે. આઈ થિંક આઈ એમ ગેટિંગ સમ વાઇબ્સ ફ્રોમ ધી ઓડિયન્સ. તમારા મનમાં એમ હશે કે આ માતા પિતાનો રોલ અને પારિવારિક સંવાદિતતા એની વાત ઉપર આ તો બધા સંન્યાસી સાધુ છે, અમે તો પરિવાર છોડ્યો છે, અમારો પર્સનલ ફેમિલી કોઈ નથી, તો અમને આ વિષય ઉપર વાત કરવાનો અધિકાર કેવી રીતે છે? કંઈ 2 ચોપડી વાંચીને આવીને ભૂલી જાય છે? મેં પહેલા જ એની સ્પષ્ટતા કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો વિશાળ અનુભવ હું તમારી સાથે શેર કરું છું. અને BAPS સંસ્થાના તમામ સંતો એ ઘરે ઘરે પધરામણી કરીને પરિવાર સાથે બેસે છે. હું પણ દુનિયાના 30 દેશોમાં 25,000 પરિવારના ઘરે વ્યક્તિગત જઈને બેઠો છું. અને ઘણી વખત ગેમ રમવા કરતા ગેમને બહાર બેઠા બેઠા જોવે ને એ કોચ બહુ પાવરફુલ હોય, પ્લેયરને ટ્રેન કરી શકે. હકીકત છે. તમે EPL જોવો, ઇંગ્લિશ પ્રીમિયર લીગ, જે ફૂટબોલ ટીમ્સ છે ઇંગ્લેન્ડમાં, એના કોચિસ છે ને એમાંથી 70% કોચ એ લેવલનું ફૂટબોલ રમ્યા જ નથી. તમે ઓલિમ્પિક મેડાલિસ્ટ લો, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ, ટોટલ ઓલિમ્પિક મેડાલિસ્ટ અત્યારે પૃથ્વી પર છે, બધાને તમે લો, એમાંથી 70%ના કોચ ઓલિમ્પિક રમ્યા જ નથી. તો એને ખબર હોય કે મારા પ્લેયરને મારે ગોલ્ડ મેડલ સુધી કેવી રીતે પહોંચાડો. એમ અમે ગેમ રમ્યા નથી પણ કોચિંગ કરી શકીએ છીએ, કારણ કે તમારા બધાના ઘરમાં અમે બગ્સ મૂકેલા છે. આઈ એમ જસ્ટ જોકિંગ. તમારા ઘરનો વાર્તાલાપ, વાતાવરણ અમને ખબર છે. એક $1 ટ્રિલિયન કોચ નામનું પુસ્તક છે, જેમ કોવિડ દરમિયાન મેં વાંચ્યું. $1 ટ્રિલિયન કોચ પુસ્તક, $1 મિલિયન નહીં, $1 બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક લીટીમાં કહું શું લખેલું છે, કેવી રીતે એક ફૂટબોલરે સિલિકોન વેલીમાં IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા. અને એ પણ સામાન્ય નહીં. ફૂટબોલરનું નામ છે બિલ કેમ્બેલ. એ પેલો ફૂટબોલર હતો અને પછી રિટાયર થયા એટલે ફૂટબોલ કોચ થયા. એણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ આપી છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ એને ટ્રેનિંગ આપી છે. એક બીજી પણ મોટી IT કંપનીના એક સિનિયર પ્રેસિડેન્ટ જોનાથન રોઝનબર્ગ એને ટ્રેનિંગ આપી છે. આ બધી વ્યક્તિ, લેરી પેજ, એરિક સ્મિથ્સ, જોનાથન રોઝનબર્ગ, આ બધા પુસ્તકમાં પોતે એક ફૂટબોલર પાસેથી શું શીખ્યા ને એ વાતો લખી છે. હવે મેં આ પુસ્તકનું નામ ને વ્યક્તિનું નામ ના આપ્યો હોત ને એમને સ્ટેટમેન્ટ મૂક્યું હોત કે ફૂટબોલર પણ IT એક્ઝિક્યુટિવને ટ્રેન કરી શકે, તમે આ વાત માનત? પણ આઈ એમ ગિવિંગ યુ ધ બુક એન્ડ ધ નેમ્સ, યુ કેન રીડ ઇટ. આમાં એ લોકોએ લખ્યું છે કે બિલ કેમ્બલ એવું માનતા અને અમને એવું શીખવાડ્યું અને અમને એવું મનાણું અને અમે એ ટ્રેનિંગ લીધી. અમે એ ટ્રેનિંગમાંથી પાસ થઈને અમને રિઝલ્ટ મળ્યા. શું કે કોઈને કોચિંગ આપવું હોય, કોઈને ટ્રેન કરવા હોય તો એ કંપનીની પ્રોડક્ટ કોચે જાણવાની જરૂર નથી, ટ્રેનરે. એની માર્કેટિંગ અને સેલ્સ પોલિસીસ જાણવાની જરૂર નથી. ખાલી એટલું જ જાણવાની જરૂર છે કે ટીમમાં જે લોકો સાથે રહીને કામ કરે છે, 5 હોય 7 હોય 10 જણા જે ભેગા રહીને કામ કરે છે, એ બધાને અંદરના ઇક્વેશન્સ કેવા છે, પ્લસીસ એન્ડ માઇનસીસ કેવા છે, એકબીજાનું એક્સેપ્ટન્સ કેવું છે, એકબીજાને કેટલા સમજી શકે છે.
એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે ને એની ઉપર જ એ ફોકસ કરે છે. એ ટીમ જો કોન્ક્રીટ થઈને તો બાકી બધી પ્રોડક્ટ from quality to marketing and sales is a byproduct of that value of togetherness. એમ તમે જો આ ભૂલકા ભવનમાં 50 વર્ષથી આખું ફેમિલી સાથે રહ્યા અને સંપીને રહ્યા, એકબીજાને સમજીને રહ્યા, એકબીજાને સ્વીકારીને રહ્યા, તો વિકાસ થયો કે નહીં? તો મુખ્ય તો આ જ છે કે ફેમિલી મેમ્બર્સ બધા સાથે કેવી રીતે રહી શકે, સંસ્કાર રહી શકે, એટલું જ કોચિંગ અમારે આપવાનું છે. બાકી તમે કયો ધંધો કરો છો એમાં અમને કોઈ રસ નથી. તમે કઈ નોકરી કરો છો, આઈ ડોન્ટ વોન્ટ ટુ નો. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ that the sense of togetherness એ આ સંસ્કારથી આવશે. એટલે અડધો કલાકનું સેશન તમે રોજ કરજો, એટલે કે અઠવાડિયે એક વખત કરજો અને સી ધ ફ્રૂટ્સ ઓફ ઇટ. હવે શિક્ષકનો રોલ શરૂ થાય છે. આટલું લાંબુ હું શિક્ષક માટે નહીં બોલું, કારણ કે સમયની એક મર્યાદા છે અને હું આવતી 10 મિનિટમાં પ્રવચન પૂરું કરું છું. શિક્ષકનો પણ રોલ હોય છે. સંતાનોને એટલે કે વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાના. જ્યારે હું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં વાત કરું છું ત્યારે મારે એક મૌલિક વિચાર છે જે હું શેર કરું છું, જે તમને પણ શેર કરું છું. તમારી સ્કૂલમાં પીરિયડનો સમય એટલે વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ પીરિયડ? 40 મિનિટ્સ છે ને, 40 મિનિટ છે ને. એ તમારે 40+0 નહીં. ટુડે ઇટ ઇઝ માય સજેશન, ઇટ શુડ બી 35+5. હવે કેવી રીતે હું તમને સમજાવું? તમારી સ્કૂલમાં પીરિયડ ધારો કે 40 મિનિટનો છે, તો એ 40+0 નહીં, એ પીરિયડ તમારો 35+5, એટલે કે ક્લાસનો સમય 35+5. એ શું? 35 મિનિટ તમારે એટલે કે શિક્ષક પોતાનો વિષય ભણાવે અને છેલ્લી 5 મિનિટ પ્રેરણાદાયી વાતો કરે, વિચ ઇઝ આઉટ ઓફ ધ સબ્જેક્ટ. This is how teachers care for the society. કારણ કે શિક્ષણથી સમાજનું બંધારણ છે, શિક્ષણથી સંસ્કૃતિની ધરોહર આગળ ચાલે છે. એટલે જ બ્રિટિશર્સે પહેલા જ આપણા એજ્યુકેશન સિસ્ટમ ઉપર અટેક કર્યો કે મેક ઇટ વીક, try to make it westernized from Gurukul system to other school systems, and we see the culture breaking. અને એ લોકો એમાં ઘણા સારી રીતે સફળ ગયા. એટલે ઇન્સ્પિરેશનલ વાતો કરવાની. શિક્ષકો જે અહીંયા ઘણા બેઠા હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ આર અ ટીચર. ઓહો, ઘણા બધા છે. તમને આ સજેશન છે, આગ્રહ નથી, સજેશન છે. પણ એ સજેશન તમે સ્વીકારશો તો તમને ખૂબ લાભ થશે. કેવો લાભ? એક જોકથી હું તમને વાત કરું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભેગા થયા. મુખ્ય પ્રશ્ન ઉપર એ ચર્ચા હતી કે ટ્રાફિક જેમ્સ બધી સિટીમાં થાય છે, એનું નિરાકરણ શું, કયા દેશે શું નિરાકરણ વિચાર્યું છે અને શું સિસ્ટમ એપ્લાય કરી છે, એકબીજા જાણે. એમાં ઇટલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા ને, એમને ઊભા થઈને બોલવાનો વારો આવ્યો. એમણે કહ્યું કે અમે સિસ્ટમ તો બધી સરસ જ મૂકી છે, પણ ઇટ ડિપેન્ડ્સ અપોન ધી એટીટ્યુડ ઓફ પીપલ. સિસ્ટમ તો અમે બધી જ મૂકી છે, ટ્રાફિક લાઇટ્સ, ધીસ દેટ, પોલીસમેન, બધું છે, પણ હવે લોકોના એટીટ્યુડ ઉપર. અને પછી એમણે બહુ સરસ વર્ણન કર્યું કે ઇન રોમ, ઇટલીનું જે મુખ્ય શહેર છે, ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. એટલે ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવું જ પડે, એને જ ઇન્સ્ટ્રક્શન કહેવાય. ઇન નેપલ્સ, ધ સેકન્ડ સિટી ઓફ ઇટલી, ટ્રાફિક લાઇટ્સ આર સજેશન્સ. ભાઈ તમારે ટ્રાફિક લાઇટ લાલ, લીલી, એમ્બર, એમ્બર એટલે યલો, એ અમે મૂકી છે, પાડવું હોય તો પાડો, બીજું શું હવે. એટલે કે ત્યાં અમારે નેપલ્સમાં ટ્રાફિક જામ બહુ છે. અને અમારી ત્રીજી સિટી સિસિલી, ઇટલીની ત્રીજી સિટી છે સિસિલી, એટલે કે માફિયા સિટી છે. એમાં ટ્રાફિક લાઇટ્સ આર ક્રિસમસ ડેકોરેશન્સ. એટલે કે લોકોને એમ થાય કે લાલ લીલી બત્તી થાય છે ને, આપણે દિવાળી ઉપર લાલ લીલી બત્તી કરીએ ને, એ જ છે. એટલે એના પ્રત્યેનો ટ્રાફિક લાઇટ્સ અમે મૂકી, પણ એટીટ્યુડ જ લોકોનો નથી, એટલે ટ્રાફિક જામ વધારે છે. એટલે સિસ્ટમ તો બધા દેશ પાસે છે, એટીટ્યુડ લોકોનો કેળવવાનો છે. એમ આ સજેશન છે. તમે કદાચ એને ઇન્સ્ટ્રક્શન તરીકેનો એટીટ્યુડ આજે ટીચર્સ લઈને જજો તો 35+5ની સિસ્ટમ બહુ સરસ ચાલશે.
5 મિનિટ પ્રેરણાદાયી વાતો કરવી. તમે સચિન તેંડુલકરની વાત કરી શકો, તમે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાતો કરી શકો, તમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરી શકો, મેં તમને આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ફોર્મેશન આપી એ વાત કરી શકો, તમે કેટલા બધા શુરવીર ડૉક્ટર વિક્રમ સારાભાઈની વાતો કરી શકો. અને તમે આપણે બધા ટ્રાવેલ કરીએ છીએ બધા એરપોર્ટ્સ ઉપર, અને અત્યારે બધી જ ફ્લાઇટ્સમાં દરેક એર હોસ્ટેસ એક વીર જવાનની વાત કરે છે, અનાઉન્સમેન્ટ કરે છે, કારણ કે અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે. એટલે બધી ફ્લાઇટ્સમાં એક અનાઉન્સમેન્ટ થાય છે અને એરપોર્ટ ઉપર પણ ડિસ્પ્લે પણ થાય છે, ફોટોગ્રાફ અને એની કહાની 5-10 લીટીમાં, અનસંગ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સ. એવી કોઈક વાતો તમે વાંચીને કરો ને. આ તો તમે વિષય ઉપર પ્રભુત્વ મેળવી લીધું, કારણ કે 2-4 વર્ષ ભણાવો એટલે પ્રભુત્વ આવી ગયું. પછી આમ ક્લાસમાં જાય ને ડસ્ટર ને ચોક લઈને જાય, છોકરાઓ રાજી થાય ને એને કહેફ હોય કે હું મારો વિષય હાથમાં ચિઠ્ઠી રાખ્યા વગર ભણાવું છું, ટેક્સ્ટ બુક વગર ભણાવું છું. હવે તો 2-4 વર્ષથી તમે ભણાવો તો એટલે આવડી જ જાય ને. વોટ ન્યૂ ડીડ યુ ગિવ? મનુભાઈ પંચોલી તમારા શિક્ષકોના આદર્શ કહેવાય, જેને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ. મનુભાઈ પંચોલીની ઉંમર લગભગ 70 ઉપરની હતી. એક દિવસ રાત્રે એમના એક મિત્રને મનુભાઈની જરૂર પડી એટલે દોડતો ઘરે પહોંચ્યો. સમય હતો રાત્રે 1 વાગ્યાનો. એને ખબર હતી કે આજે મારા મિત્ર મનુભાઈ પંચોલી બહુ મોટો લાંબો 3 દિવસનો પ્રવાસ કરી અને રાત્રે ઘણા મોડા 10-1 વાગે આવ્યા હશે ઘરે. એ ઘરે ગયા 1 વાગે ત્યારે મનુભાઈ પંચોલી વાંચન કરતા હતા. એમના મિત્રને અત્યંત આશ્ચર્ય થયું કે તમે 3 દિવસનો પ્રવાસ ખેડ્યો છે, રાત્રે 10 વાગે ઘરે આવ્યા છો, તમને થાક નથી લાગ્યો? રાત્રે 1 વાગે તમે વાંચન કરો છો? ત્યારે મનુભાઈ પંચોલી બહુ જ સરસ બોલ્યા, જે શિક્ષકો માટે આદર્શ છે. બહુ જ સરસ વાક્ય બોલ્યા, એમને હું વર્ડ ટુ વર્ડ કોટ કરું છું. એ બોલ્યા કે શિક્ષકે તો હંમેશા સતર્ક રહેવું જોઈએ. શિક્ષકે તો હંમેશા આધુનિક વાતો જે વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે એનાથી માહિતગાર રહેવું જોઈએ. આ આદર્શ તો તમે એને પ્રેરણા આપી શકશો ને. ત્યારે પેલા મિત્રએ કહ્યું કે તમે આ પુસ્તક અત્યારે વાંચો છો, એ રશિયન હિસ્ટ્રીનું પુસ્તક એ વખતે રાત્રે 1 વાગે વાંચતા હતા, જેની ઉપર એ ઓથોરિટી કહેવાતા હતા. કે તમે આ રશિયન ઇતિહાસ તો તમે આની ઉપર એક ઓથોરિટી છો, તમે આને કદાચ ન વાંચો વધારે કોઈ પુસ્તક તો તમે તો 2-5 વર્ષ સુધી નવું બોલીને લોકોને ભણાવી શકો એમ છો. કે 2-5 વર્ષ નહીં, 10 વર્ષ ભણાવી શકું. એક શબ્દ રિપીટ ના કરું રશિયન હિસ્ટ્રીનો. મનુભાઈ પંચોલી બોલ્યા, પણ બીજું વાક્ય અદ્ભુત બોલ્યા. એમણે કહ્યું કે મેં પહેલી વાર વાંચ્યું ત્યારે માહિતી મળી, બીજી વાર વાંચ્યું ત્યારે મને જ્ઞાન થયું, અને અત્યારે ત્રીજી વાર વાંચું છું ત્યારે લોક ઉપયોગી એટલે વિદ્યાર્થી ઉપયોગી આ વાતો એમાંથી કઈ છે ને એ આપવા માટે હું વાંચું છું. This is how you should prepare your subjects as a teacher. તો પ્રમુખ સ્વામી મહારાજનું એક અનુભવ વાક્ય શિક્ષણ સંબંધી શિક્ષકો માટે ખૂબ જરૂરી. એક વખત એમને કહ્યું કે સ્વામી શિક્ષણ માટે કંઈક વાત લખો. ત્યારે એમને બહુ જ સરસ વાત લખી. વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. હી રોટ, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, જે આપણે 30,000 વૈજ્ઞાનિકોની વાતો સાંભળી, અને લક્ષણ વાળું શિક્ષણ છે એ રક્ષણ કરે. એ લક્ષણ વાળા શિક્ષણ માટે તમારે શિક્ષકોએ જાગૃત રહેવું જોઈએ. તમે ડોક્ટર કલામ સાહેબની વાત કરો. રામેશ્વરમાં એક નાનો બાળક જેની પાસે કોઈ સુવિધા નહીં, એક ગરીબ ઘરમાં જન્મ્યો, એ બહુ જ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા પછી એમના ઘરમાં એ એના માતા પિતાને અજવાળું આપી શકે, એટલે કે ઇલેક્ટ્રિસિટી આપી શક્યા. એ ઉડતા પ્લેનને જોઈને વિચારે કે એક દિવસ મારે ઉડાડવું છે એટલું નહીં, આમાં મારે સુધારો કરવો છે, આને હજી વધારે હાઈટ ઉપર માટે ઉડાડવું છે. એક નાના 5 વર્ષના બાળકના મનમાં આવા વિચારો આવવા, એટલે આ વાતો તમે તમારા વિદ્યાર્થીને કરો ને, જે +5 મિનિટ છે છેલ્લીની મેં વાત કરી. ઓપન અપ ડાયમેન્શન્સ, ઓપન અપ ધ ડોર્મન્ટ એનર્જીસ. સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એ ડિવિનિટી બહાર કાઢવાની આ શિક્ષકોની જવાબદારી છે.
ગો બિયોન્ડ યોર સેલરીઝ. પગાર તો તમે ન ભણાવો ને તોય મળવાનો છે, જેવું તેવું ભણાવશો તોય મળવાનો છે. તમે તમારા શિક્ષક કારકિર્દી દરમિયાન તમે 5,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા, 10,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા, ફાઇન, વી એપ્રિશિએટ.